ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં સ્વાગત છે સૌનું. આજે અમારા હર્ષિલભાઈ પણ છે, કારણ કે હું વહેલો ઉઠી ગયો છું. જો કેટલા વાગ્યા છે, એમ તો 9 વાગ્યા છે, પણ હું 8:30 ઉઠી ગયો હતો. તો સવારમાં બસ જે હું યુકેથી લેપટોપ લઈને આવ્યો છું, મારું ગેમિંગ લેપટોપ ત્યાં લઈને બેસી ગયો છું સેટઅપ કરવા માટે. અહીંયા મેડમ શું કરે છે? ફોન ચાર્જમાં મૂકું છું. અને મમ્મી બનાવે છે ભાખરી. વાહ, જોરદાર. નહીં સજે નહીં. દાદી લેપટોપ ઓપન કર્યું મેં અત્યારે. જોયું તે? આ માણસ છે ને વિડીયોમાં ના પડે છે. છોકરીની ચલન થયો વાળી તારા અડસલી વાળ તો છે ને ઉપર તો આમ ટપુન જેમ એવા ન થાય. નારિયેળ દીરાઈ બધા એમ કે તું સુરત ક્યારે જવાની? તો બધા એમ પૂછે કે તું સીધી અહીંયા અમદાવાદ કેમ આવી ગઈ? શું કેવું તારે? હા, પપ્પા એવા છે, મમ્મી ને જોબ ચાલુ છે. હા, જો એકલા પીવે છે. મારે પેલા પીવાઈ ગયું જ્યારે હું વાસણ ધોતી હતી ને ત્યારે એને પી લીધું છે. આગુ જાને મને નાવાનું બાકી. મેં ક્યારે પીધું? મને નાવાનું બાકી છે. તો નાઈ લે જલ્દી. જાઓ છો તો જાઓ. ચલો, તમને છે ને અમારા ઘરમાં એક મસ્ત વસ્તુ છે. વાહ, છે ને મસ્ત. તો એ ડંકીમાં એવું છે કે અમે વરસાદનું પાણી આવે ને એ ઉપર ટાંકામાં ભેગું થાય. ટાંકામાં નહીં, નીચે હે ને, નીચે ટાંકો છે ને. હા, વરસાદનું સ્ટોર કરેલું પાણી છે જે અમે પીવામાં યુઝ કરીએ છીએ. અને મારો ફ્રેન્ડ છે એ મેં નાનપણના લંગોટે યાર છીએ. એ કેનેડા હતો, હું યુકે હતો. એ બી અત્યારે અહીંયા અમદાવાદ આવ્યો છે, તો હવે હમણાં મળવા આવે છે. તો હમણાં મળીશું. 10:15 થયા અને મોજ કરીશું. એ જો ડેલી બ્લોગ છે. ડેલી બ્લોગમાં મજા આવે છે કે નહીં કમેન્ટ કરજો, આપણે બનાવતા રહીશું. બાકી ફર્સ્ટ વિડીયોમાં મસ્ત રિસ્પોન્સ છે, એટલે હું એવું ધારું છું કે તમને બહુ મજા આવે છે વિડીયોઝ જોવાની. તો કમેન્ટ પ્લીઝ કરજો, એટલે કારણ કે કમેન્ટથી જ અમને આપણા બે વચ્ચે કોન્ટેક્ટ થાય છે, તમારા લોકો વચ્ચે અને અમારી વચ્ચે. તો કમેન્ટથી જ અમને ખબર પડે છે. આ જો બહુમાં ઉડે છે હમણાં, કારણ કે મમ્મી અને પપ્પા બધા એના સપોર્ટમાં બોલે છે એટલે, અને હું એકલો છું. બોલતો મમ્મી પપ્પા મારા સપોર્ટમાં છે, પણ હું તો તારા સપોર્ટમાં છું ને. હે, ચલો, જેણે પણ છે ને કાલનો વિડીયો છે અને પરમ દિવસનો વિડીયો છે, ના જોયો હોય જોઈ આવજો. અને હા, થેન્ક યુ. યસ, ચેનલ છે ને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી દેજો, કારણ કે હવેથી આપણા ડેઈલી વ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, એટલે મિસ ના કરતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો, એટલે છે ને જેવો વિડીયો આવી જાય ને એટલે તમને નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય. બાકી જો બાપુ આપણે બેઠા છે ત્યાં, અને ધીરાવી શું કરે? ઓહ, ધીરાવી રેડી થાય છે. કોણ ભાઈ ને દેખાડ તો. એ મેચિંગ કર્યું છે, દેખાડ. સમજો. હા, મેચિંગ. લાઈક કરો, શેર કરો. અમે કેવા લાગીએ છે કમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો. અમે કેવા લાગે છે કમેન્ટ કરો. અને હા, આ આપણો કેમેરા છે એની ક્વોલિટી કેવી આવે છે એ પણ કહેજો. હા, અવાજ પણ છે ને કેવો આવે છે એ પણ કહેજો. તો બ્લોગ કન્ટિન્યુ આપવા કરે છે. ઉભા રહ્યો, લ્યો.
સવારના 12:30 બપોરના થઈ ગયા. ઓહો, બહુ લેટ વ્લોગ થઈ ગયા. જય કષ્ટભંજન દેવ. આ બધા મારા શિલ્ડ છે. હા, દેખાડો. બધા દીપના જ શીડ છે. બધા બધા મારતો અહીં જો. રસીલા છે. અને આ બીકોમ આ બીસીએ માં આરસીએલ મળેલું છે ઈ છે. પછી આ બધા સમાજમાંથી બધા મળેલા છે. બધા સમાજમાંથી મને મળેલા છે બધા. આ બધું એમબીએ થયું એનું છે. આ મને એક ફેને ગિફ્ટમાં આપ્યું હતું. પછી આ ફેમિલીનો ફોટો છે. આ મારા માસા દીપક માસા છે સુરત, એમણે આપેલા છે મને નીલકંઠ પાણી. રાધે કૃષ્ણ દીરાવી જે મેં કંકુ પગલા ત્યાં લઈને આવી હતી. પેરિસ ગયા હતા એ. અને આ પણ એક ફેને ગિફ્ટમાં આપી છે. જો આ નોટ છે ને થોડું ઝૂમ કરો બસ અહીંયા. મારી જો બર્થ ડેટ છે અહીંયા 10/2/97. એ પણ મને એક મીટઅપ હતું ને ત્યાં ગિફ્ટ મળી હતી એ છે. અહીંયા અમારા ખોડલધામ, અમારા કુળદેવ. ખોડિયાર માતા, અમારા કુળદેવી. લાવો તમને દેખાડું પવામાં આપવા. ચલો ચાલો. અહીંયા આ શું છે? પાપડ તળીએ છે. ઓકે. તાજનું દિરાવી મગનું શાક બનાવે છે. મમ્મીની લોકો ટેસ્ટ કરશે, જોઈએ. એક આંદાસ છું. અહીંયા દિરાવી રોટલી બનાવી રહી છે. વાહ, તો સ્પીડ જબરી હતી ને? હા, તારી સ્પીડ જબરી રોટલી બનાવવાની. और प्रैक्टिस થઈ હોય ને. શાક બની ગયું? હા, ક્યાં છે? આ બાજુ પડ્યું છે. ઓકે, તો અહીંયા શાક બની ગયું છે. વાહ, ઓ ભાઈ, વાહ દિરાવી વાહ, એકદમ ફૂલી મસ્ત. માસ્ટર થઈ ગયું તો રોટલીની. તાર માસ્ટર શેફમાં જવાનું છે? ના, કેમ? એટલું બી નહીં. આપણે દિરાવીની અને મમ્મીની એક યુટ્યુબ ચેનલ બનાવવાના છીએ, સાસુ વહુ રસોઈ શો. એવું નામ નહીં રાખવું. લોકો તો ચલો તમે લોકો છે ને કમેન્ટ કરજો, નામ સજેસ્ટ કરજો. મમ્મી અને દિરાવીની જોડે યુટ્યુબ ચેનલ બનાવવાની છે, જેમાં એ છે ને એમની રેસિપીઝ કહેશે, એમની મસ્તી ભરી વાતો સાથે. તો નામ સજેસ્ટ કરજો, બરાબર ને દિરાવી? ચલો રોટલી બનાવો. હું આજનો વિડીયો છે એ અત્યારે એડિટ કરું છું અને હમણાં 4 વાગે કે 5 વાગે મૂકી દઈશ. એટલે એ તમે કાલે જોતા હશો, તમે ખબર પડી ગઈ, તમે જોઈ લીધો હશે. એટલે વિડીયો જોજો. મગનું શાક, રોટલી. આ શેનો સંભારો હોય? ટમેટા, કાચા કાચા ટમેટા. ટમેટા. સલાડ, પાપડ. દિલાવી બહુ ભૂખ લાગી છે, જોરદાર. ચલો ટેસ્ટ કરીને કહું કેવું છે, બરાબર શાક? इश्क है तो क्या? ડિઝાઇનની બનાવેલી રસોઈ છે. यस. રસમાં કેરીનો રસ. મસ્ત. હવે કેરીન રસ. પીતો મમ્મી કેવું કહે છે? બહુ મસ્ત બનાવેલી. વાહ દિરાવી વાહ. હર્ષેલ જા, જોબ પર જા, હવે નીકળ. કેવું છે આપણે જોશે ને? હવે શાક કેવું લાગ્યું તને? ખવાય એવું હતું એમ? હર્ષિલ તને કઈ નહીં કરતો. આ બેર બહુ ગોલા છે કે બેર એક તારો. ગોળો છે. ચલો, અહીંયા મારો ફ્રેન્ડ આવ્યો છે, નાનપણનો ફ્રેન્ડ. કાલે આવવાનો હતો પણ હવે માંડ આવ્યો છે ઘરે. ભાઈ તો ગયો, હવે કેટલું ગઈ રચનાને મૂકીને આવ્યો હતો. રચના કાલ રાતે આવશે. હવ 22 તારીખે લગ્ન છે. 24 તારીખે 24/02/2024 એડ્રેસ આપી દે. એડ્રેસ આપણે ગાંધીનગર ચાર લઈ જવાનું. શું બનાવ્યું છે દિરાવી?
શું છે? મસાલા વાળી ખીચડી. હાય હાય હાય. કઢી. કઢી અત્યારના પછી બનાવી. ઓકે. ખીચડી તૈયાર થઈ ગઈ. મમ્મીને હમણાં શાંતિ છે. ખીચડી તૈયાર થઈ ગઈ. ચાલે સાંભળ તૈયાર થઈ ગઈ. બાકી વગર નહીં મસ્ત. કેટલી વાર લાગશે? આ વઘારું પછી કઢી કરો એટલે બની ગઈ? ખીચડી બની ગઈ. અહીંયા કાલનો બ્લોગ ચાલુ છે. અહીંયા કઢી બને છે, અહીંયા ભાખરી બને છે. ટિંગ 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 ટિંગ. શું નાખ્યું? ધાણા જીરું. બની ગઈ? હા. હાલો બેસી જઈએ હવે. હા. યલો નથી કરી આજે. હા કઢી યલો નથી કરી, હળદર નથી નાખી. કેમ? કે ખીચડી ઓલરેડી એવી છે. બની ખીચડી? અરે વાહ. બોલો પછી હર્ષિલભાઈ નહીં આવ્યા. પછીનો પ્રોગ્રામ છે અમારા આંટીના ઘરે જવાનું છે, અંકલને ત્યાં. તો ત્યાં જઈશું. બહુ મસ્ત હું કહું છું મારે રસોઈ બંધ કરવાનું થાય તારે આટલું ખાહે ને તો હા એ ખીચડી એવી મસ્ત બનાવી કઢી એવી બનાવી કઠિયાવાડી થઈ ગઈ રેડી. કઈ વધારે કઈ ઓછું? મસ્ત ઉતારી. પાક્કો? હા પપ્પાએ કીધું એટલું મારે જાવ. મમ્મી તો મને કીધું પણ મમ્મી બધાને હા સારું કરે એટલે. પપ્પા કહી દે, પપ્પા જેવું હોય પપ્પા કહી કહી દે. દે જેવું હોય પપ્પા કહી દે. મારો ભાઈ આવી ગયો. મારો ભાઈ આવી ગયો. મારો ભાઈ આવી ગયો. મારો ભાઈ પતંગ લાયો. હા પતંગ ક્યાંથી લાયો? કોણે? તો અત્યારે અમે આવ્યા છીએ મારા અંકલને ત્યાં. ચલો તમને બધાને મળાવું. તો આ અમારા છે રાકેશ અંકલ. મગજના બહુ ખારા હતા પણ હવે શાંત થઈ ગયા છે. અમારા આંટી છે. પછી આ એમનો સુપુત્ર યોગી. જમવાનું બહુ મસ્ત બનાવે, એકદમ બેસ્ટ. જો આ દિરાવીએ કુર્તી પહેરીને એ આંટી આપી આજે. અને આંટી છે ને ઓનલાઈન બધું સેલ કરે છે, કુર્તી ને બધું. શું શું વેચો છો? બધી જ આઈટમ, ચોલી, પછી ઇમિટેશન, વેસ્ટર્ન, સાડી, કુર્તીઝ, બધું જ. તમારા આંટીનું છે ને રાધે ફેશન કરીને એમનું એક વોટ્સઅપ ગ્રુપ છે, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. એટલે એમાં જોઈન થશો ને એટલે જે પ્રોડક્ટ જે એ સેલ કરે છે, જેમાં ઓફર્સ ને બધું હોય એ ગ્રુપમાં તમને અપડેટ તમને મળતી રહેશે. તો જે તમે ગમે એ તમે મેસેજ કરીને પછી ઓનલાઈન તમે ઘરે મંગાવી શકો. એટલે લિંક નાખું છું અંદર, એમાં ક્લિક કરીને જોઈન થઈ જાઓ. એટલે તમને એવરી ડે રેગ્યુલર તમને છે અપડેટ તમને મળતી રહેશે. જો તમને થોડાક સેમ્પલ દેખાડ દઉં. આ રીતની બધી કુર્તીને બધું મળે. આ થોડાક આજના અમુક ઓર્ડર તમને દેખાડું છું. આ બધા નથી, કારણ કે ઘણા બધા છે જે કુરિયર પણ થઈ ગયા છે. આ જેટલા પડ્યા છે હવે કાલે બીજા થઈ જશે. હવે આ બધી છે ને 800 થી 1000 વચ્ચેની છે, જે તમે માર્કેટમાં છે ને તમને 1500 થી નીચે ક્યાંય નહીં મળે. એટલે લિંક નાખી છે, જોઈ આવજો. અને આ મારા આંટી છે, જે પણ ગમે કોન્ટેક્ટ કરજો. મારા થ્રુ આવે થોડુંક ડિસ્કાઉન્ટ આપી દેજો. બરાબર આપશો ને? ચોક્કસ ચોક્કસ. આવી રીતે ફૂલ પેર આવશે. જો આ 1350 ની પેર છે. અજરક પ્યોર ગંજી સિલ્ક. એક જ દિવસ બીજી બધી 1000 હોતી બીજી 1800 ની છે. આનાથી સસ્તું તમને માર્કેટમાં નહીં મળે, એ ગેરંટી. અને ઓર્ડર કરશો તો તમને હોમ ડિલિવરી મળી જશે. કેશ ઓન ડિલિવરી કે પછી ઓનલાઈન પેમેન્ટ? બે ચાલે. ઓકે ચલો.
તો અહીંયા વિડીયો પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો જેટલો બની શકે એટલો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વિડીયોમાં. બાય.